बालिका तुम्हारे सपनों का राजकुमार आ रहा है वरमाला बारात डोले सजा। पहली बात तो मैं आपको बताना चाहूँगी कि मूवी का नाम है नापास और इसके जो प्रोड्यूसर हैं वो आलोक सर, उन्होंने बहुत अच्छा डायरेक्शन मूवी के अंदर दिया हुआ है और यहाँ पे सभी लोगों को एक अद्भुत किरदार मिला है। सो सब लोगों ने अपना जो रोल किया है वो रिलेटेड टू द स्टूडेंट के आज के जनरेशन के अकॉर्डिंग कि कैसे वो लोग बिहेव करते हैं, कैसे वो लोग बातचीत करते हैं, रैगिंग करते हैं, तो वो सारी चीज़ों से रिलेटेड इस मूवी के अंदर बताया गया है। तो मुझे तो पर्सनली इसमें सलीना का रोल दिया गया है और मुझे इसमें काम करके बहुत ही अच्छा लगा, मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा। सो स्पेशली तो मैं आलोक सर को इसके लिए थैंक यू बोलना चाहूँगी कि उन्होंने मुझ पर बिलीव किया इस चीज़ के लिए कि नहीं आप ये काम करो और उन्होंने मुझे इस काबिल समझा। सो मैं प्रोडक्शन हाउस आलोक सर को मैं दिल से थैंक यू कहना चाहूँगी। थैंक यू। આલોક ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ. એમણે બહુ જ મહેનત કરી છે, પૂરી ટીમે ઘણી મહેનત કરી છે આ મૂવી માટે. સો બધા મૂવીને સપોર્ટ કરે, બસ એટલું જ કહેવું. ફ્રેન્ડ્સ, હું છું મોક્ષ પંચાલ. મારું ફર્સ્ટ પિક્ચર આવી રહ્યું છે નાપાસ. તો બધા જોવા આવજો. જે અમારા સમક્ષ જે નાપાસ મૂવીનું વાત કરીએ છીએ, અમે હજુ જોઈ નથી, જસ્ટ આજે અમે જોઈશું. તો અમને એટલી બધી અંદરથી હેપીનેસ થાય છે કે જેવી લાલો મૂવી 100 કરોડ ઉપર ગઈ એવી રીતે આ મૂવી બી એવી રીતે એટલીસ્ટ 100 કરોડ બી જાય ને એની ઉપર બી જાય. બધા બચ્ચાઓએ બહુ સરસ કામ કર્યું હશે. આજે અમે જોઈએ અને એમાં જે મોક્ષ છે એ મારો નાનકડો દીકરો 5 વર્ષનો છે, એને એટલું મસ્ત કામ કર્યું છે એવું મને જાણવા બી મળ્યું છે અને મને રિવ્યૂઝ બી બહુ સરસ મળ્યા છે. તો થેન્ક યુ સો મચ. તમે બધા આવો અને આટલું સરસ મૂવી નિહાળો અને બાળકોને બધાને આવીને તમે એપ્રિશિએટ કરો. થેન્ક યુ. આજે અમે લોકોને ઇવેન્ટ કરવામાં આવ્યા છે સરે અને મેડમ. અમે એવું ઈચ્છીએ છીએ કે જે રીતે આપણી લાલો મૂવી હિટ ગઈ એ પ્રમાણે આ મૂવી પણ એ જ પ્રમાણે હિટ જાય અને નાના બચ્ચા પૈસા ક્યાં સુધી ઉડાવશો હે? એન્ડ મિસ્ટર પ્રિન્સ બહુ રમવાનો શોખ છે તને હે? તે જ બોલ માર્યો ને? હા કે ના? તે બોલ માર્યો ને? ચાલ હવે રમાડું બોલ બેટ તને. બહુ રમવાનો શોખ છે ને તને? ચાલ ચાલ એ સિટ ડાઉન. આ તમારું મા બાપનું ઘર નથી, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. ચાલ તને બહુ ચરબી છે ને? હવે રમાડું ક્રિકેટ તને. ચાલ ક્રિકેટ રમવાનો બહુ શોખ છે, એ પણ ક્લાસરૂમ ની અંદર. આજે એને બતાવું છું. આનું રોજનું છે સર, છોડી દે. અભય, આ સ્ટુડન્ટ મારો છે, છોડી દે એને. કેમ જવા દઉં? ડિસિપ્લિન ઇઝ ડિસિપ્લિન. બેટા સોરી કહી દે. કહી દે ને, બેટા કહી દે સોરી કહી સોરી. દે. ઠીક છે સર, સોરી. એટલું યાદ રાખજે, તું ગુંડો છે ને, તારા કરતા મોટો ગુંડો હું છું. આપણે યશનું નામ લઈએ. પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસે સરભૂપ. બોલો સિયાવર રામચંદ્ર મહારાજ કી જય. ભગવાન શુદ્ધ હનુમાનજી કી જય. મારા ગુરુ પરમ પૂજ્ય છે અમૃત બાપાની માં મસાણી મિલી માડીની પણ જય. અને નમઃ પાર્વતે પતે. સો ફર્સ્ટ આજે તું કમિટી દ્વારા બચી ગયો, પણ યાદ રાખજે વધારે તને હું ટકવા નહીં દઉં. એ છોકરાઓ માટે એને જે પણ કર્યું છે ખોટું કર્યું છે. I felt that, but he is a genuine and right person. આઈ નો. પહેલા એ મને કે તે કેમ હાથ ઉપર કર્યો? તને ખબર છે એની મારા સાથે પુરાની દુશ્મની છે. અભય સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. અભય સર જિંદાબાદ. દોસ્તો, સત્યને જીત થતી આવી છે ને થતી રહેશે. સત્યમેવ જય. સત્યમેવ જય. સત્યમેવ જય. સત્યમેવ જય. ના, રિયલમાં પિક્ચર સારું છે. દરેક શિક્ષકની જે જવાબદારી છે એ જવાબદારી પૂર્ણ કરવી જોઈએ અને જે શિક્ષકે જે રોલ કર્યો છે એ રિયલમાં ઇટ્સ વેરી ગુડ. અને જે પણ બધા સ્ટાર્ટર્સ છે, રાજેશ્રી છે, બધા લોકો જે રોલ કર્યો છે રિયલમાં જાણવા જેવો છે કે કોલેજની લાઈફ શું છે અને કોલેજની લાઈફમાં શું રેગિંગ ચાલી રહ્યું છે, શું વસ્તુ થઈ રહ્યું છે અને શિક્ષણની જવાબદારી શું છે એમાં બતાવી છે. દરેક જણા પિક્ચર જોવું જોઈએ. યંગ જનરેશનમાં રિયલમાં ઇટ્સ વેરી ગુડ. સરસ છે. અત્યારે જે પ્રેઝન્ટ સિચ્યુએશન જે કેમ્પસમાં શું ચાલી રહ્યું છે એનું પૂરેપૂરું વર્ણન આપેલું છે અને
આમાંથી અત્યારે જે પ્રેઝન્ટ જે છોકરાઓ ખરા એ લોકો તો જોવી જ જોઈએ મૂવી, એના ઉપર જ છે. શું કહેશો, શું કેવું લાગ્યું મૂવી? તમને કેવું લાગ્યું? ફેમિલી ડ્રામા છે અને જોવાની બહુ મજા આવે, બહુ ગ્રેટ. મેમ આપને આની પહેલાં લાલો મૂવી જોયું હતું અને એના પછી આ સેકન્ડ મૂવી એવું છે કે ગુજરાતી ફિલ્મમાં જેટલા બધા મૂવી પહેલાં આપણે એવું થતું કે જઈએ ના જઈએ, પણ હવે એવું છે કે હિન્દી મૂવીની કમ્પેરિઝનમાં છે. તો હું એવું કહીશ કે અહીંયા કે બધાને કે તમે એક વખત જુઓ, તમને પણ ગમશે. બહુ જ મસ્ત મૂવી છે, બહુ જ ફાઇન છે, બધાએ બહુ જ સરસ કામ કર્યું છે. અને જે પ્રમાણે લોકોનું રિવ્યૂ છે કે લાલો મૂવી પછી આ સેકન્ડ મૂવી છે ગુજરાતી, અને ગુજરાતી છે તો આપણે પ્રાઉડ થવું જોઈએ કે આપણી ગુજરાતી મૂવીઝ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે ગ્રો કરી રહી છે. બહુ મસ્ત મૂવી હતી, અમે બધા બી જોવા આવો અને મને તો ખૂબ જ ગમ્યું છે. મસ્ત બધાનું ક્વોલિટી બહુ સારું છે, બધાએ બહુ મસ્ત પરફોર્મન્સ આપેલું છે. તો મને બી ગમ્યું છે, તમે બધા બી આવો, તમને બી ખબર. રિયલ લાઈફમાં એન્કર હું છું, તો કેવું લાગ્યું મૂવી? અરે બહુ સરસ. One thing I noticed કે no big cast, no big brands, still so unique, so aesthetic, અને પબ્લિકનો સપોર્ટ બહુ જોઈએ છે. તો તમારું શો લવ શો કરો, અમને જોવા આવો. મૂવીમાં બહુ સરસ કામ કર્યું છે, બધા નવા આર્ટિસ્ટ છે, બધા મહેનત કરી રહ્યા છે. તો શો સમ લવ એન્ડ થેન્ક યુ. સારું લાગ્યું. પહેલાં તો અમે આ ફિલ્મ જેન્ઝી બનાવી છે, જે યુથ છે એનાથી